ઉત્તરાયણ પર્વને લઈને સુરત પોલીસની તૈયારીઓ દોરીથી થતા અકસ્માતની ઘટના અટકાવવા સુરત પોલીસ દ્વારા વાહનોમાં સેફટી ગાર્ડ લગાવાયા। ઝોન 3 માં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનો દ્વારા વિનામૂલ્યે વાહનોમાં સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા। ઉત્તરાયણ પર્વ દરમિયાન મોટા પ્રમાણમાં રસ્તા પર પતંગ દોરી વચ્ચે આવવાથી અકસ્માતની ઘટનાઓ બને છે। કેટલીક ઘટનામાં વાહન ચાલકોના મૃત્યુ પણ થયા છે। આ પ્રકારની અકસ્માતની ઘટનાઓ અટકાવવા સુરત પોલીસ સતર્ક અને સેફટી ગાર્ડ લગાવી અન્ય લોકોને પણ સેફટી ગાર્ડ લગાડવા અપીલ કરી। વલસાડમાં ઉમરગામના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું। નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા આયોજન કરાયું। સમાજ સેવા કરતી મહિલાઓના મંડળ દ્વારા ઉમરગામના દરિયાને ઓળખ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે આયોજન છે। જરૂરિયાતમંદ પરિવારના બાળકોના ઉચ્ચ શિક્ષણ અને અન્ય સમાજ સેવાના લાભાર્થે દર વર્ષે દરિયા કિનારે આ બીચ ફેસ્ટિવલનું આયોજન થાય છે। સતત ત્રીજા વર્ષે યોજાઈ રહ્યો છે આ ફેસ્ટિવલ। ઉમરગામ અને આસપાસના વિસ્તારના વેપારીઓ દ્વારા 70 થી વધુ સ્ટોલ લગાવાયા છે। અમારું ઉમરગામ પણ બીજા બધા દરિયા કિનારા કરતાં ઓછું નથી। અહીંયા પણ કુદરતે ખૂબ સુંદર ઝાડો અને દરિયાઈ પટ્ટી આપી છે અને આખા ગુજરાતના લોકોને આકર્ષવા માટે થઈને અમારો એક મેઇન હેતુ છે કે પ્રવાસનને એક વેગ મળે। એના માટે થઈને છેલ્લા 4 વર્ષથી અમે આ પ્રયાસ કરી રહ્યા છે કે બીચ ફેસ્ટિવલનું આયોજન કરીએ અને કંઈક નવું આપીએ। ફેસ્ટિવલમાં 2 દિવસનું છે અને અહીંયા લગભગ 80 જેટલી સ્ટોલો છે ને જે મુંબઈથી લઈને સુરત સુધીના અહીંયા લોકો આવે છે આ સ્ટોલોની વિઝિટ માટે। અને આ જે સ્ટોલો છે એ હોમમેડ પ્રોડક્ટ છે। આ પ્રોડક્ટ બધી અહીંયાના લોકો થ્રુ સુરત સુધી મુંબઈ સુધી આનો પ્રચાર થાય છે એમને એ લોકોને એક રોજગારી મળી રહી છે। એમ અહીંયા જેટલું બી વર્કશોપ્સ ને એવું બધું થાય છે તે બહુ થેરાપ્યુટિક છે ને બહુ એન્જોયમેન્ટ વાળું છે। તો અહીંયા અલગ અલગ ટાઈપના વર્કશોપ્સ થાય છે જેમ માટીનું કામ થાય છે, પછી એક્રેલિક પેઇન્ટિંગ વર્કશોપ્સ થાય છે, પછી ટોટ બેગના વર્કશોપ્સ થાય છે, પછી ડોમ્સ પોતાનું વર્કશોપ કરાવે છે, પછી આ લોકો અલગ અલગ ટાઈપના કોમ્પિટિશન્સ આયોજિત કરે છે। તો એન્ટરટેનમેન્ટ તો હોય જ છે પણ આ બધું જે એક થેરાપ્યુટિક એંગલ એ લોકોએ કવર અપ કર્યું છે। 30 ડિસેમ્બર પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા છે। પોલીસ પણ સામે સજ્જ થઈ છે। દારૂ ઘુસાડવા બુટલેગરોના કિમિયા અવનવા આવી રહ્યા છે સામે। પોલીસે તેમને નિષ્ફળ પણ બનાવ્યા છે। સરહદી જિલ્લાની જો વાત કરીએ તો અહીંયા પોલીસ એલર્ટ મોડ પર છે। સાબરકાંઠામાંથી 1 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરાયો છે। એલસીબીએ 81 લાખના વિદેશી દારૂ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। બટાકાના કોથળાની આડમાં 503 પેટી જેની કિંમત 81,06,000 સહિત 1 કરોડ ને 1,76,000 થી વધુનો મુદ્દામાલ સહિત એક વ્યક્તિને પકડી લીધો છે। અમદાવાદ શામળાજી હાઈવે પર આગિયોલ પાસે બાતમીના આધારે આ ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો। દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ વોચમાં હતી એ દરમિયાન આ ટ્રક ચાલકને પકડી લેવાયો। ગાંભોઈ પોલીસે 2 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અરવલ્લીમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં છે અને 31 ડિસેમ્બરને લઈ અરવલ્લી પોલીસે એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે। ગુજરાત રાજસ્થાનને જોડતી 10 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શામળાજીની રતનપુર બોર્ડર પર કડક વાહન ચેકિંગ થઈ રહ્યું છે। જિલ્લામાં 48 નાકા પોઈન્ટ ઊભા કરી રાઉન્ડ ધ ક્લોક તપાસ થઈ રહી છે। 4 ડીવાયએસપી 19 પીએસઆઈ સહિત 761 પોલીસ તૈનાત છે। બ્રેથ એનાલાઇઝર વડે ડ્રિંક ડ્રાઈવ મામલે વાહન ચાલકોની તપાસ થઈ રહી છે। સીસીટીવી અને ડ્રોનની મદદથી સર્વેલન્સની કડક કામગીરી થઈ રહી છે। યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવાનો પ્રયાસ, બુટલેગરોના મનસૂબાને તોડી પાડવા પોલીસ દ્વારા આ ચેકિંગ થઈ રહ્યું છે। આગામી 31 ડિસેમ્બર ની ઉજવણી અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું અરવલ્લી જિલ્લા જે છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો હોય અસામાજિક તત્વો દ્વારા પ્રોહિબિશન તથા નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ઇસમોને અંકુશમાં લેવા તથા તે અનુસંધાને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે। 31 ડિસેમ્બર પહેલા ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર પોલીસ દ્વારા એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લા પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। તમને દ્રશ્યો પહેલાં બતાવી દઈશ કે હાલ હું રતનપુર બોર્ડર પર છું શામળાજી પાસેની। ત્યાં જોઈ શકો છો જે પ્રકાર કે અરવલ્લી જિલ્લા પોલીસ કાફલો, જિલ્લા એલસીબી પોલીસ, શામળાજી પોલીસ તમામ જે પોલીસ કાફલો છે હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બ્રેથ એનાલાઇઝરની મદદથી અહીં તપાસ કરવામાં આવે છે, ગાડીઓ રોકવામાં આવે છે અને સાથે સાથે જે પ્રકારે અરવલ્લી જિલ્લાના કુલ 761 જેટલા પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવે છે જેમાં 4 ડીવાયએસપી 19 પીઆઈ સહિતનો પોલીસ કાફલો છે અને જે પ્રકારે હથિયારધારી બંદોબસ્ત સાથે બ્રેથ એનાલાઇઝરની મદદથી જે
જે અહીં આવતા જે ડ્રાઈવરો છે તેમની તપાસ કરવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે અરવલ્લી જિલ્લાની ગુજરાત રાજસ્થાનને જોડતી 10 ચેકપોસ્ટો છે, જેમાંથી 48 જેટલા નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેમાં પોલીસ દ્વારા જે નશાખોરો છે તેનો ઝડપવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહત્વની બાબત એ છે કે જે સીસીટીવી તેમજ ડ્રોનની મદદથી સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે અને જે પ્રકારની સ્થિતિ જે યુવાધન છે, યુવાધન નશાના રવાડે ન ચડે તેવા તમામ પ્રયાસ પોલીસ કરતી જોવા મળી રહી છે. અને અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં આ વખતે ડ્રિંક એન્ડ ડ્રાઈવના સૌથી વધુ કેસો નોંધાય તો નવાય નહીં. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. નગરના લીમડી ખાતે ₹6.11 કરોડના ખર્ચે અત્યાધુનિક એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. 35,000 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામનાર આ વર્કશોપ હાઈવે પરના 100 કિલોમીટરના વિસ્તારમાં એકમાત્ર આધુનિક સુવિધા ધરાવતું કેન્દ્ર બનશે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા જૂના વર્કશોપના સ્થાને આ નવું વર્કશોપ કાર્યરત થવાથી એસટી બસો માટે ઉપયોગી સાબિત થશે. અને આજે અહીંયા એક વર્કશોપનું અમે ખાતમુહૂર્ત કર્યું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય મુખ્યમંત્રી અને અમારા ડેપ્યુટી સીએમ કે જેમનો આ વિભાગ છે, આ વિભાગમાં અમે જે ખાતમુહૂર્ત કરીએ ને એ ખાતમુહૂર્ત કરી અને એ કામ સમયસર પૂરું થાય અને લોકોને ઉપયોગી થાય એવા અમારા સૌના પ્રયત્ન છે. આ ખાતમુહૂર્ત આવનારા ટૂંક સમયની અંદર જ આ વર્કશોપનું કામ પૂર્ણ થશે અને આ વર્કશોપ પૂર્ણ થવાથી ઘણી બધી સુવિધાઓ મળવાની છે. ત્યારે કહેતા મને આનંદ થાય કે આ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર અહીં ઘણી બધી બસોનું પણ અવર જવર થતી હોય છે. ત્યારે આ વર્કશોપ દ્વારા કોઈ પણ બગડેલી બસ હોય કે કોઈ પણ એને રિપેરિંગ કામ હોય તો આ વર્કશોપમાં થઈ જવાનું છે. રાવલ નજીક નર્મદા પાણીની લાઇનમાં ભંગાણ થયું. રાવલ ગામ નજીક રોજી આઈ માતાના મંદિર પાસે નર્મદાની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું. પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લીટર પાણીનો બગાડ થયો. પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો જથ્થો આસપાસના ખેતર અને રસ્તાઓ પર ફરી વળ્યો. ખેડૂતોની મુશ્કેલી અહીંયા વધી ગઈ. પાઇપલાઇનમાં ભંગાણના કારણે ખેડૂતોના શિયાળુ પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. શહેરના મિલિટરી રોડ પર પીક વાહન પલટી મારી જતા 16 લોકોને ઈજા થઈ. 2 મહિલાના પણ મૃત્યુ થયા. રવિવારની રજાના કારણે સંબંધની વાડીએ રજાની મજા માણવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. પિકઅપ ગાડીમાં આશરે 18 લોકો સવાર હતા. આ ગાડી પર ઓચિંતો કાબુ ગુમાવતા પિકઅપ વાહન પલટી મારી ગયું. અકસ્માતમાં નાની મોટી ઈજા થયેલ લોકોને સવિહા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતના 45 વર્ષીય મહિલા અને 22 વર્ષીય યુવતીનું મૃત્યુ થયું છે. મુસ્લિમ પરિવારના સભ્યોના મોતને લઈને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા. મુહૂર્ત કરે એ પહેલા તો કોંગ્રેસે મુહૂર્ત કરી નાખ્યું. બનાસકાંઠાના અમીરગઢમાં રાજકારણ ગરમાયું છે. વિવિધ રસ્તાઓનું આજે મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત હતું. રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ કાર્યક્રમ હતો. કપાસિયા અને સરોતરાના રસ્તાનું આજે ખાતમુહૂર્ત હતું. પણ મંત્રી આવે પહેલા તો દાતાના એમએલએ કાંતિ ખરાડીએ ખાતમુહૂર્ત કરી નાખ્યું. કોંગ્રેસ એમએલએ કાંતિ ખરાડીએ વહેલી સવારે ખાતમુહૂર્ત કર્યું. કાંતિ ખરાડીએ કહ્યું કે જે રસ્તાઓ 60 વર્ષથી બનેલા છે એ રસ્તાઓ રિફ્રેશિંગનું કામ મંત્રી કરવા માટે આવે એ પહેલા તેમણે વહેલી સવારે જ 3 જગ્યાઓ પર આ ખાતમુહૂર્ત કરી દીધું. હમણાં હું આવતો હતો તો કડક રોડ ઉપર કંકુ પડ્યો હતો. મને કણે કીધો ભાડુભાઈ કે કોઈ કે ખાતમુહૂર્ત કરી ગયો. મેં કીધું કોણ હતો? તો કે કોઈ બૂટ પહેરેલા કોઈ મુહૂર્ત કરતો હતો. કતરા હતા તો મને કીધું 2 જણા તે પાડી કરે. અને આજે મુહૂર્ત કરવા વાળા કતરા બધા છે બાળકો. ઓ મુહૂર્ત કહેવાય, રો કહેવાય. તો રાજ્યકક્ષાના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ વિધિ વિધાન રીતે ખાતમુહૂર્ત કર્યું. ખાતમુહૂર્ત પ્રસંગે પ્રવીણ માળીએ કહ્યું કે હું આવતો હતો ત્યારે રોડ પર કંકુ પડ્યું હતું. જ્યારે પૂછતા ખબર પડી કે એક બૂટવાળો આવી અને ખાતમુહૂર્ત કરી ગયા. અહીંયા મારી ઓફિસ તરફથી આમંત્રણ આપવામાં આવેલું હતું. આ આમંત્રણનો કાંતિ ખરાડીએ અસ્વીકાર કર્યો છે અને આ વિસ્તારની પ્રજાનું કામ ન થાય તેવું કામ કર્યું છે. અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. સિગારેટના પૈસા માંગતા ઝઘડો કરી મારામારી કરી હતી.
પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોએ દુકાન પર પથ્થરો ફેંક્યા. મોન્ટુ કોસ્ટી અને રાહુલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ થઈ છે. ખોખરા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આખો વિડીયો પણ કેમેરામાં કેદ થયો છે. તો અસામાજિક તત્વોનો આતંક તમે જોઈ શકો છો. અમદાવાદમાં હવે આવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, કારણ કે ગમે ત્યારે અસામાજિક તત્વો આવે છે, હુમલાઓ કરે છે, ક્યાંક દુકાનના વેપારીને મારે છે, તો ક્યાંક કોઈ રાહદારીને સાથે મારપીટ કરે છે, દુકાનો પર પથ્થર ફેંકે છે. પોલીસની હાજરીમાં આવા બનાવો પણ બને છે અને ક્યાંય કોઈનું પાણી પણ પેટનું હાલતું નથી. અને અહીંયા પોલીસ ગમે તેવા પગલાં લે, પરંતુ આ અસામાજિક તત્વો છે એ થોડા સમય શાંત રહીને ફરીથી તેમના જે પિશાચી વૃત્તિ છે એને અમલમાં મૂકી દેતા હોય છે. વડોદરામાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરે 2 લોકો પર હુમલો કરી દીધો. શહેરના ખોડિયારનગર પાસેનો બનાવ. પંચમ એલાઇટ પાસે એક ઢોરે 2 લોકો પર હુમલો કર્યો. 2 પૈકી એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો છે. વિસ્તારને ઢોરે બાનમાં લેતા દહેશતનો માહોલ સર્જાયો. પાલિકાની ઢોર પકડ પાર્ટી અને પશુ માલિકો સામે નાગરિકોમાં રોષની લાગણી જોવા મળી છે. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા રખડતા ઢોરનો આતંક છે અને સ્થાનિક લોકો તેનો ભોગ બને છે. શહેરના ખોડિયારનગર 4 રસ્તા પંચમ એલાઇટ પાસે એક ગાય ગાંડી થઈ ગઈ ને 2 વ્યક્તિને એટલો મૂઠમાર માર્યો છે અને એક વ્યક્તિને અત્યારે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક ગાયો જે બપોરે આજે છોડે છે અને છોડવાના કારણે ગાયોને ખાવાનું મળે છે કે નહીં, આપે છે કે નહીં, અને ગાયો ક્યાંથી આવે છે એ હવે કોર્પોરેશનનો વિષય છે. પરંતુ જે રીતના આજે ગાયો હુમલો કર્યો 2 વ્યક્તિ પર અને 2માંથી એક વ્યક્તિ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ છે, 108માં મોકલે છે, એક વ્યક્તિ બચી ગયો છે. ક્યાંક ને ક્યાંક ગૌપાલકે પણ ધ્યાન રાખવું પડશે કે ગાયોને જે રીતે ગૌપાલકો છૂટી મૂકી દે છે, છૂટી મૂકવાના કારણે આ ગાયો તેને હુમલા કરતા હોય છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાન થયું. 12 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયો હતો હુમલો. દેવાયત ખવડ અને અન્ય લોકોએ હુમલો કર્યો હતો. હુમલાના આરોપસર દેવાયત અને અન્ય આરોપીઓની ધરપકડ પણ થઈ હતી. ડાયરાના કાર્યક્રમમાં ખવડ હાજર ન રહેતા તકરાર પણ થઈ હતી. ઘટનાના 5 મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે અંતે સમાધાન થતા બંને એકબીજાને મીઠાઈઓ ખવડાવી અને વિવાદનો અંત લાવ્યો. તો દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે આખરે સમાધાન થયું છે. કાર્યક્રમમાં ખવડ હાજર ન રહેતા તકરાર હતી અને આ બાબતને લઈને ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. બંને એકબીજાને હવે મીઠાઈઓ ખવડાવી છે. બંને વચ્ચે સમાધાન થયું છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ જે બંને વચ્ચે વિવાદ હતો એ હવે તે શાંત થઈ ગયો છે. બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે અને હવે દેવાયત ખવડ અને અન્ય લોકો પર જે આરોપ હતા તેને લઈને બંને એકબીજાને મીઠાઈ ખવડાવીને હવે એકબીજાને સમાધાન કરી અને આગળ વધવા માટે નિર્ણય કર્યો છે. દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે આ સમાધાન થયું છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે. મૌલિક, આ સમાધાન માટે કોણે સૌથી વધારે મહત્વની પહેલ કરી હતી અને આખરે આ સમાધાન થયું? પંકજ, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે 12 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે જે રીતે હુમલાની બનાવ બન્યો હતો, વેરાવળ પંથકમાં આ બનાવ બનવા પામ્યો હતો અને તેને પગલે જે તાલાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. અંતે આ વસ્તુ જે છે તે સમાધાન બેઝ ઉપર આવી હતી અને આજે જ્યારે ધ્રુવરાજસિંહ અને દેવાયત ખવડ છે તેમને બંને વચ્ચે 5 મહિનાના અંતે સમાધાન થયું છે. તેમાં મહત્વનો રોલ ક્યાંક ને ક્યાંક રણજીત વાઘ જે છે તે બીજેપીના કાર્યકર્તા છે તેમની હોય તેવું અત્યારે હાલ સામે આવી રહ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે ડાયરાના કાર્યક્રમમાં પૈસાની લેતી દેતી બાબતે બંને વચ્ચે અગાઉ જ્યારે મારામારીનો બનાવ બનવામાં આવ્યો હતો, ગાડી પડાવી લેવાની વાત હતી, આ બધી જ વસ્તુનું અત્યારે હાલ સમાધાન થયું છે. એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિવાદનો ક્યાંક ને ક્યાંક અંત લાવ્યા છે. પરંતુ હજી હાલ ફરિયાદ જે પરત ખેંચવાની બાબત છે તે અને કોર્ટની જે જ્યુડિશિયરી પ્રોસિજર છે તેની કાર્યવાહી અત્યારે હાલ પડતર છે. એટલે હવે ત્યારબાદ બંને એકબીજા બાબતે કોર્ટમાં જે મુદતો પડતી હતી તે હવે ક્યાંક અંતે સમાધાન તરફ દોરી જતી હોય તેવા પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે. જી મૌલિક, આભાર માહિતી આપવા માટે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગનો બનાવ બન્યો છે. સલ્ફર મિલ કંપનીમાં અચાનક આગ લાગી અને આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ તસવીરોમાં જોઈ શકાય છે જ્યારે આગ લાગી હતી ત્યારે કેવી તસવીરો હતી. અફરાતફરીનો માહોલ હતો. ફાયર બ્રિગેડની ટીમ હજુ પણ ઘટના સ્થળે મોજૂદ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. જોકે આગ લાગી ત્યારે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. સ્પ્રે ડ્રાયરમાં પ્રક્રિયા દરમિયાન ચાલુ પ્લાન્ટમાં પ્રક્રિયા દરમિયાન થોડો ફાયર થયો હતો.
ફાયરમાં કોઈ કેઝ્યુઅલ્ટી નથી, કોઈ ઇન્જરી નથી અને ફાયર અત્યારે કંટ્રોલમાં આવી ગઈ છે. 90% કંટ્રોલમાં છે, 10% હમણાં કંટ્રોલમાં આવી જશે. ફાયર ટેન્ડર એક બોલાવેલું છે અને બાકીની કંપનીની ફાયરની ટીમ છે, ERT ટીમ, એ વર્ક કરી રહી છે.